તાલુકા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। મહાનુભાવોનું સ્વાગત કોઈ જન્ય ચીજ વસ્તુને બદલે વૃક્ષ આપી અને કરવામાં આવ્યું હતું અને સાંજે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી ભુજ તાલુકા કર્મવીર બ્રાહ્મણ મંડળ દ્વારા આયોજિત સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું। ભુજના જુબેલી સર્કલ ખાતે ક્રિકેટ મેદાન પર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 1 6 પર 1 વૃક્ષ વાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને મહેમાનોનું સન્માન પણ 1 વૃક્ષ દ્વારા કરવાનો નવતર પ્રયોગ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભૂદેવો દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને ખાસ કરીને વૃક્ષારોપણનો હેતુ સર થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। આજરોજ ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થયો હતો। દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને સાંજે મહાનુભાવોના હસ્તે જે ખેલાડીઓએ પોતાના કાંડાનું કવચ બતાડ્યું છે તેમને ઇનામો આપવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભુજ તાલુકા કર્મવીર બ્રાહ્મણ મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો। તેમના પ્રમુખ જયદીપભાઈ વ્યાસ, મહામંત્રી હિતેશભાઈ રતેશ્વર, કન્વીનર નિમિષભાઈ ભટ્ટ, કુલદીપભાઈ ગોર, જીતેન્દ્રભાઈ જોશી, દીપેશભાઈ ત્રિપાઠી સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી। સૌ પ્રથમ વખત ભુજ તાલુકા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળ દ્વારા આ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ ભેટ અને સોગાદ છે એ કોઈ અન્ય ચીજ વસ્તુને બદલે વૃક્ષો આપીને વૃક્ષનું જતન થાય, વધુને વધુ વૃક્ષનું વાવેતર થાય તેવા હેતુ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ સુંદર આયોજન પધરાવવા પામ્યો હતો એમ જયદીપભાઈ શાસ્ત્રીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને જેમને પુનિત મહારાજ દ્વારકાવાળાએ પણ સમર્થન કર્યું હતું। મારું નામ શાસ્ત્રી જયદીપભાઈ વ્યાસ છે। છેલ્લા 2 ટર્મથી હું ભુજ તાલુકા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળના પ્રમુખ તરીકે એક સેવા આપું છું। આજ રોજ શ્રી ભુજ તાલુકા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય જુબેલી ગ્રાઉન્ડ મધ્યે આયોજન થયું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમે ભુજ તાલુકા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળ છેલ્લા 5 વર્ષથી દર વર્ષે સુપર 6 અને સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતું રહે છે। આ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સમસ્ત બ્રહ્મ સમાજના દરેક ઘટકોના પ્રમુખો, સમસ્ત બ્રહ્મ સમાજના પશ્ચિમ કચ્છના પ્રમુખ, યુવા પાંખના પ્રમુખ, મહિલા મંડળના પ્રમુખ તેમજ કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી અજાણી સાહેબ સહિત અમારા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળના પણ સૌ તાલુકાઓના, અમારો કચ્છ જિલ્લા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળના દરેક તાલુકાના પ્રમુખો આ કાર્યમાં જોડાયેલા છે। સાથે સાથે શ્રી ભુજ તાલુકા કર્મકાંડ વિથ બ્રાહ્મણ મંડળ આ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે તો સંપૂર્ણ કચ્છના જેટલા પણ તાલુકા છે એ દરેક તાલુકાના કર્મકાંડી ભૂદેવો આજની આ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર એમને ભાગ લીધેલો છે। દરેક સમાજના અગ્રણીઓ, દાનવીર દાતાશ્રીઓએ પણ આમાં યોગ્ય નિધિ આપી અને આ કાર્યક્રમને અદ્ભુત અને દિવ્ય બનાવ્યો છે।